એક વખત નારદજી અત્રિના અનસૂયાના આશ્રમમાં આવે છે. ખૂબ સ્વાગત થયું, ખૂબ પૂજા થઈ, આવકાર મળ્યો, પ્રસાદ મળ્યો. એ પ્રસાદ લઈ અને નારદજી બ્રહ્મલોકમાં ગયા. સાવિત્રીજીએ સ્વાગત કર્યું. સાવિત્રીએ સ્વાગત કર્યું. નારદજીને કહે છે, અમારા જેવું તો કોઈ નામ તમારું સ્વાગત બધી કહે, ના ના, તમારું બધી ખાલી વાતું છે. ગૃહસ્થાશ્રમ જોવો હોય ને, સાવિત્રીને કહે તો એ તો અત્રિના અનસૂયાનો, તમે તો ઠીક બધું. અને બહેનોનો સ્વભાવ હોય, એકના વખાણ બીજીને ન ગમે, લગભગ એવું હોય. પછી ગમતો કંઈ વાંધો નથી, પણ એ એમ અંદરથી થોડું થોડું આમ જલન થયા કરે. શું કહેવાય અંગ્રેજીમાં? શું કહેવાય? જેલીસી, જેલી. આ એવડું જે કહેવાતું હોય. આપણે તો હું હોય 12:30 વાગ્યા સુધીની સ્કૂલ હતી, એમાં જેટલું ભણાણું એટલું ભણ્યા છે, એટલે આખા ફૂલ ડેવાળા રહી, પણ ટૂંકમાં એવું કંઈક હોય. તો સાવિત્રીની ઘરેથી આમ સેજ નારદજી આમ દિવાસ્થળી મૂકી અને ગયા શંકર ભગવાનના ઘરે. ને આ પાર્વતીજી કહે, કેમ છો? કૈલાસમાં આવો એટલે એમ લાગે ને ખરેખર હિલ સ્ટેશનમાંથી આવ્યા હોય. નારદજી કે હિલ સ્ટેશન તો બરોબર છે, પણ ઘર તો અત્રિને અનસૂયાનું, તમારું તો ઠીક બધું એમ. એટલે ન્યા સેજમથી લાગી, ત્યાંથી ગયા લક્ષ્મીજી પાસે, ન્યા થોડીક લગાડી અને તૈણે પછી એના ઘર ધણીને સમજાવ્યો કે આનો પતિવ્રતા ધર્મ, આના ગૃહસ્થાશ્રમમાં આગ લગાડો. ભગવાન કહે રહેવા દો નહીં ભાઈ, કે ના ના, જાઓ ગમે એમ કરીને એનું વ્રત ભંગ કરો. અને એક દિવસ બપોરના સમયે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણેય સાધુનું રૂપ લે, સંન્યાસીનું રૂપ લઈને ભિક્ષા માંગવા આવ્યા. અનસૂયાજીએ સ્વાગત કર્યું. અનસૂયાજી કીધું, બોલો શું જોઈએ છે? કીધું ભિક્ષા જોઈએ છે, પણ અમારો નિયમ એવો છે કે કપડાં પહેર્યા વિના તમે ભિક્ષા આપો તો અમે લઈએ, તમારા વસ્ત્ર કાઢી નાખો. અનસૂયાજી કીધું કાંઈ વાંધો નહીં, આગળ કાઢી નાખો. હાથમાં જળ લઈ અને પોતાના પતિવ્રતા ધર્મને આડો રાખી અને સંકલ્પ કર્યો કે સપને પર પુરુષને જોયો ન હોય, વિચાર્યો ન હોય, ક્યારેય મારા પતિવ્રતા ધર્મમાં લાંછન લાગે, ગૃહસ્થાશ્રમ, મારા રોટલાને, મારા ઓટલાને, મારા ઘરને ક્યારેય મેં મારી ફરજથી વાંચિત ન રાખ્યો હોય. તો આ ત્રણે સામે ઊભા છે, 6 મહિનાનું બાળક થઈ જાય, આમ કહીને ત્રણેનું ગરમ પાણી છાંટ્યું, થઈ ગયા બાળક. 6 મહિનાના બાળક છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે સુરાવી દીધા ઘોડિયામાં. અને પછી હિચકાવે. બ્રહ્માજી ઘોડિયામાં હોતા હોતા શંકર ભગવાન આમાં દાંત કાઢે, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન કે આ મજા આવે. આ આખી દુનિયા રોવરાવે એની કરતા અહીંયા સાના રાખવા વાળા છે, એટલે ભગવાનને મજા આવી. 2-3 દી છા, 15 દી છા, મહિનો દી છો, ભગવાન એ કોઈ ઘરે નથી. નારદજીને પૂછ્યું, પછી તો જેની હારે બે ઉઠ્યું એને પૂછવું પડે. મેસેજ કર્યો, ફોન કર્યો, લે તો નહીં ભાઈ, શું વાંધો છે? નારદજીને પૂછ્યું કે ભગવાનને ભાડ્યા છે કોઈએ? નારદજીએ કીધું ભગવાન ક્યાં મોકલ્યા હતા? તો કીધું એ તો તમે કીધું હતું પતિવ્રતા ધર્મનો ભંગ કરવા મોકલ્યા હતા. કીધું જ્યાં મોકલ્યા હોય ને ત્યાં જાઓ. અને સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતી ત્રણેય અનસૂયાના ફળિયામાં જ્યાં પગ મૂક્યો, અત્રિ, જેને ત્રણમાંથી એક કોઈ પ્રકારનો અહંકાર સ્પર્શી નથી થતો, એનું નામ અત્રિ છે. અસૂયાનો અર્થ છે જેને કોઈના માટે ઈર્ષા, દેખાય, દ્વેષભાવ નથી, એ અનસૂયા છે. એ અનસૂયાના ફળિયામાં આવીને લક્ષ્મીજીએ જોયું તો વિષ્ણુ ભગવાન અવડામ થકે આમ આમ કર્યું કે હું શું ભાઈ, કે આ છોકરાઓ કોણે? કે છોકરા નથી, તારો ઘરવાળો શું? શંકર ભગવાન ને પાર્વતી બ્રહ્માજી સાવિત્રીને કે લાવ તમે મોકલા નટવાઈ ગયા અમે. ભગવાનને જોઈને ત્રણેય માવડિયું એ અનસૂયાને કીધું, માં હવે ભૂલ થઈ ગઈ, જવા દો, આટલું બધું લાંબુ ન કરવાનું. એ કે નહીં, હવે મજા આવી છે, હાલરડા આવડી ગયા છે, હવે તો હિચકાવતા આવડી ગયું છે ને હવે તો મજા આવે છે હાલરડા ગાવાની, એટલે હું ત્રણ માથે કોઈ નહીં જવા દઉં. ત્યારે ત્રણેય દેવતાઓએ વચન આપ્યું અનસૂયાજીને કે તમને તમારી ઈચ્છા પૂરી થાય, અમે તમારી ઘરે થઈને દીકરા થઈને અવતરશું, પણ અહીંથી જવા દો. એટલે બ્રહ્માજીના અંશથી અત્રિને અનસૂયાના ઘરે ચંદ્રમાનો જન્મ થયો. શંકર ભગવાનના અંશથી અત્રિ અનસૂયાના ઘરે દુર્વાસાજીનો જન્મ થયો. અને વિષ્ણુ ભગવાનના જન્મથી, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય મહારાજનો જન્મ થયો, જે દત્ત ગુરુ કહેવાય છે. આપણે ગાઈએ છીએ ને, ભજો દત્ત દિગંબર ગિરનારી, ભજો એ ભજો દત્ત દિગંબર ગિરનારી, ભજો गिरनारे गिरनारे गिरनारे
હે ભજો ભોળા ભવેશ્વર ત્રિપુરારી ભજો ભોળા ભવેશ્વર ત્રિપુરારી ભજો દત્ત દિગંબર ગિરનારી ભજો એટલા માટે ભગવાન આ દેશ અહીંયા હજી આપણા પાગામના પાદરમાંથી ક્યારેક સારું વાતાવરણ હોય તો ગિરનાર દેખાય. ગિરનારની તળેટીની ઉપલી ટોચે જ્યાં ભગવાન દત્તના બેહણા છે, 84 સિદ્ધોની જેને આપણે ભૂમિ કહીએ છીએ, જ્યાં સાધુ સંતોના બેસણા. ભગવાન જે ગુરુ પરંપરા છે એનું મૂળિયું દત્ત છે. જે સાધુ, જે સંન્યાસી, જેને ભગવા પહેર્યા છે, જેને બીજા ત્રીજા જે કાંઈ પહેર્યા છે, એનું મૂળિયું દત્ત છે. આ ગુરુ પરંપરા સિસ્ટમ એ જે પદ્ધતિ છે એ દત્ત પદ્ધતિ છે. દત્તાત્રેય 24 ગુરુઓ ધારણ કર્યા. ગધેડામાંથી ગુણ લીધો, કાગડામાંથી ગુણ લીધો, ગણિકામાંથી ગુણ, આકાશમાંથી, વાયુમાંથી, અજગરમાંથી, સર્પમાંથી, કબૂતરમાંથી, હોલામાંથી, પાણીમાંથી, અગ્નિમાંથી, આ બધાની પાસેથી એક ગુણ લઈ 24 ગુરુઓ નિર્માણ કર્યા. કારણ કે 24 ગુરુઓ એ જ છે ને અક્ષર 24 परम पुनीता तीन में बसे चहु शास्त्र કારણ કે 24 અક્ષર 24 તત્વથી મારું તમારું શરીર બન્યું છે. 25મું તત્વ આત્મ તત્વ છે. 24 ભગવાનના અવતારો છે. વર્ષમાં 24 વખત અંજવાળિયું અંધાર્યું 12 વખત એમ 24 પખવાડિયાનું વર્ષ થાય છે. એટલા માટે 24નો આંકડો છે એ બહુ સરસ છે. એ 24 ગુરુઓથી ગુરુ પરંપરાઓ શરૂ થઈ. આ દત્તાત્રેય મહારાજની કથા કહેવામાં આવી છે.